તો વિવાદોને વચ્ચે ઊંઝા એપીએમસીમાં મતદાન થઈ રહ્યું છે। ઊંઝા ભાજપના 3 જૂથો વચ્ચે આજે જંગ છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો મેદાને છે। 20માંથી 5 ઉમેદવારોનું મેન્ડેટ ઉમેદવારને સમર્થન છે, પરંતુ વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગમાં 260 મતદારો મતદાન કરી રહ્યા છે, તો વેપારી વિભાગમાં 806 મતદારો છે જે મતદાન કરશે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। દિનેશ પટેલની ખરીદ વેચાણ મંડળીમાં ઉમેદવારી હતી, પરંતુ તેઓની એક જ ઉમેદવાર હોવાને કારણે બિનહરીફ ચૂંટાયા છે। તો એમએલએ કે પટેલનું જૂથ ચૂંટણી મેદાને છે। પૂર્વ એમએલએ નારાયણ પટેલનું જૂથ પણ મેદાને છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે લાઈવ। જે કશ્યપ, એપીએમસી ઊંઝા એપીએમસીની જે ચૂંટણી છે વિવાદોમાં રહી છે, અત્યારે મતદાન થઈ રહ્યું છે, પરંતુ વિવાદ સંવાનું નામ નથી લઈ રહ્યો। હાલ કેવો માહોલ છે? ઊંઝા એપીએમસી માટે મતદાન જે છે તે થઈ રહ્યું છે। મહત્વનું છે કે ખેડૂત વિભાગ છે તેમાં 45% મતદાન જે છે તે પૂર્ણ થઈ ગયું છે, જ્યારે વેપારી વિભાગ છે તેમાં પણ લગભગ 30% જેટલું મતદાન જે છે તે પૂર્ણ થઈ ગયું છે। 3 જૂથો જે છે તે અત્યારે ચૂંટણી મેદાનમાં છે, ને તમામ 3 જૂથો છે તે ભાજપના જ જૂથો છે। મહત્વનું છે કે આ જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ધારાસભ્ય કિરીટ પટેલ જે છે તેનું એક જૂથ પણ સક્રિય છે। તેની સાથે આપણે વાત કરીશું। સાહેબ, આ ચૂંટણી યોજાઈ રહી છે, 3 જૂથો ચૂંટણી મેદાનમાં, ભાજપના 3 જૂથો, એક આપનું જૂથ છે, એક દિનેશભાઈનું જૂથ છે, એક નારાયણ કાકાનું જૂથ છે। આ એક જ પાર્ટીના 3 જૂથ કેમ? ના, એવું જૂથ જેવું કંઈ નથી। મોટું સ્થાન હોય એપીએમસી ઊંઝા એટલે આખા એશિયાનું મોટું માર્કેટ છે, અને સ્વાભાવિક છે કે અહીંયા માર્કેટના વહીવટમાં ઇન્વોલ્વ થવાની, રસ લેવાની દરેકને લાગણી હોય, અપેક્ષા હોય। દરેક કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હોય એટલે દરેકને અપેક્ષા એવી હોય, પરંતુ અમે ભારતીય જનતા પક્ષના જે મેન્ડેટ આપ્યો છે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં, એ 14 પ્રતિનિધિઓ વિજેતા થાય એવા અમારા પ્રયત્નો છે, અને અમને આશા છે કે મેન્ડેટના તમામ ઉમેદવારો વિજયી થશે। સાહેબ, આમાં ખેડૂત વિભાગની વાત કરીએ કે વેપારી વિભાગની વાત કરીએ, જેટલા મેન્ડેટ છે તેની કરતાં ઉમેદવારી ઘણી મોટી છે। તમામ ઉમેદવારો છે ક્યાંક સીધી કે આડકતરી રીતે ભાજપ સાથે સંકળાયેલા છે, તો આ એક જ જૂથના ઉમેદવારો, એટલે એક જ પાર્ટીના ઉમેદવારો અલગ અલગ જૂથ બનાવીને ચૂંટણી લડે છે, ક્રોસ વોટિંગ થાય એવું માનો છો? ઉમેદવારો પોતપોતાની મહત્વાકાંક્ષાને લઈને ઉમેદવારી કરતા હોય છે, પરંતુ જે કોઈ વિજેતા થશે એ બધાએ અમે ભારતીય જનતા પક્ષના જ કાર્યકર્તા છે અને કાર્યકર્તા રહેવાના છે, અને પછી અમે બધાએ સાથે મળીને ગામના વિકાસની કે વિસ્તારના વિકાસના કામોમાં અમે પક્ષના કામમાં લાગી જવાના। સાહેબ, એક વાત એવી સામે આવેલી છે પાર્ટી લેવલે કે નારાયણ કાકાએ તેના ઉમેદવાર ઊભા રાખવા કીધું હતું, તમે તમારા ઉમેદવાર ઊભા રાખવા કીધું, સાંસદે પણ આમાં રસ લીધો, પૂર્વ ચેરમેને પણ રસ લીધો, સર્વસંમતિથી ઉમેદવારો પસંદગી થાય તેના માટે તેને પ્રદેશ નેતૃત્વ પણ અહીંયા આવ્યું હતું, પણ સમાધાન ના થઈ શક્યું, કારણ કે તમામને પોતાના ઉમેદવારો ઊભા રાખવા હતા। એટલે દરેક પક્ષે પોતાની રીતે પ્રયત્નો કર્યા કાર્યકર્તાઓને સમજાવીને બિનહરીફ થાય એના માટેના, પણ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ દરેક વર્ષોથી કામ કરતા હોય અને આવી તકની રાહ જોતા હોય ત્યારે સમાધાન નથી થયું, પણ રિઝલ્ટ આવ્યા પછી બધા જ કાર્યકર્તા સાથે મળીને કામ કરવાના તૈયારી છે। સાહેબ, આપને અંતિમ સવાલ પૂછવા માંગીશ કે આ મતદારો જે છે એને અલગ અલગ કેમ્પમાં રાખવાની ફરજ પડી। સામાન્ય રીતે આ કલ્ચર કોંગ્રેસમાં જોવા મળતું, હવે આ કલ્ચર એપીએમસી સ્તરની એટલે સ્થાનિક સ્વરાજ્યની સહકારી ચૂંટણી જે છે તેમાં પણ આપણે હવે આ પ્રકારે કેમ્પોમાં લઈ જવા પડે મતદારોને? ના, એવું નથી। દર વખતની ચૂંટણી કરતા આ વખતે આવો જે પ્રયાસ કેમ્પમાં લઈ જવાનો કે ઉમેદવારોને પોતપોતાની તરફ આકર્ષવાનો, એ પક્ષના પ્રયાસોના લીધે આ વખતે એ બધું ખૂબ જ મર્યાદામાં થયું છે, અને ઉમેદવારોને પોતપોતાના આટલા 10 મત આપવાના હોય છે। ઉમેદવારોનું લિસ્ટ જ્યાં વધારે હોય છે એમાંથી પસંદગી કરવા, કેવી રીતે વોટિંગ કરવું, કેવી રીતે મત આપવા,
એની થોડી વાતચીત કરવા માટે બધાને ભેગા કરતા હોય. તો જે પ્રમાણે કિરીટ પટેલ છે તે કહી રહ્યા છે કે પક્ષે પ્રયત્ન કર્યો અને તેના માટે થઈ અને આ વખતે કેમ્પોમાં લઈ જવાની સંખ્યા જે છે તે ખૂબ ઓછી છે, પરંતુ આ ચૂંટણી જે છે તેમાં ભાજપના જ જૂથો જે છે તે અંદરો અંદર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે પરિણામ કોના પક્ષમાં આવશે તે આવતીકાલે મતદારો દ્વારા જે મતદાન થયું છે ને તેનાથી આ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે. જી કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.